તો બનાસકાંઠાના દાંતામાં સરકારી ડોક્ટરની મનમાની સામે આવી છે। બિલ્ડિંગ જર્જરિત થતા ડોક્ટર 10 કિલોમીટર દૂર બેસી ગયા છે। પીએચસીના ડોક્ટરની મનમાનીથી ગ્રામજનો વિફર્યા છે। ગોરાટના ગ્રામજનો 10 કિલોમીટર દૂર જવા માટે મજબૂર છે। 10 કિલોમીટર દૂર બેઠા ગામના પીએચસીમાં જવા માટે લોકોને મજબૂર બનવું પડ્યું છે। ગોરાડ પીએચસીના તબીબ સામે ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે ગામમાં અન્ય જગ્યાએ બેસવાની જગ્યાએ મનમાની કરી રહ્યા છે। મનમાની કરીને સીધા બેડા ગામે સેવાઓ શરૂ કરી છે। ફરીથી અમારા ગામમાં પીએચસી શરૂ કરો તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે। આજુબાજુની ગરીબ પ્રજા જે 20 કિલોમીટર થાય અને બેડાથી પણ 5 કિલોમીટર આ સબ સેન્ટર છે અને એ પણ કુલ્લા બાવળિયામાં છે કે ત્યાં આ ડિલિવરી વાળી બહેનો પણ જઈ શકે એવું નથી અને જેના પાસે ભાડું નથી એ લોકો કઈ રીતે જશે? પહેલું તો 25 કિલોમીટર અને ટીએચઓ સાહેબને પણ અમે ગામ લોકોએ જગ્યા આપી છે, તેમ છતાં આ ડોક્ટર જ મનસ્વી પણ વર્તન કરીને અહીંથી માલ સામાન ભરીને ગયેલ છે। જ્યાં તમે રજૂઆત કરવા ગયા હતા તે સાહેબ તમે શું કીધું? ટીએચઓ સાહેબે કીધું કે અમને ગામ લોકો જગ્યા આપે, તો ટીએચઓ સાહેબ 3 વખત આવી ગયા છે પણ ટીએચઓ સાહેબને સાથે મેડિકલ ઓફિસરના હાજર રહેવું પડે, તેમ છતાં પણ એ રહ્યું નથી, એક પણ દિવસ રહ્યું નથી। ઉપરનો ટીએચઓ સાહેબ તપાસ કરીને જાય છે અને બીજા દિવસે માલ સામાન ભરીને જતો રહે છે। ત્યાંનો કર્મચારી પણ ત્યાં પહેલા અમને કે પાણીની સગવડ નથી, આમ છે તેમ છે, અમને ગામ લોકોને એમ ફરિયાદ કરે છે તો તેઓ બેડામાં ડંકીનું પાણી પીવું છે। હાલ 2 વર્ષથી જે ગ્રાન્ટ આવે છે કેવું આપણી એક પણ સફાઈનું અહીંયા બગીચો બધું હતું, પંચાયત દ્વારા બોર કરવામાં આવ્યું છે, બધું જ છે સગવડ, તેમ છતાં પણ આ ગ્રાન્ટ જાય છે કેવા તાને? 2 વર્ષથી આ ડોક્ટર 1 પણ રૂપિયાની ગ્રાન્ટ વાપરી નથી અને ઉપર છેલ્લો જવાબ આપે છે અને કોઈ પણ દર્દીની તપાસ કરતો નથી। શેર બજાર રમે છે મોબાઈલમાં, મારી પાસે પુરાવા સંગાતે છે બેઠો અને બધા જ કર્મચારીઓને દબાઈને રાખેલા છે। તો દાંતામાં સરકારી જે કર્મચારીઓ છે, ડોક્ટર છે, તેની મનમાની સામે આવી છે। જ્યાં તેને સ્થળ આપવામાં આવ્યું છે, પીએચસી સેન્ટર બનાવવામાં આવ્યું છે, ત્યાં બેસવાની જગ્યાએ બેડા ગામે જઈને બેસે છે તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। તો ડેરી મંત્રી ગોરાડના અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ। મહાવીરસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। મહાવીરસિંહ, છેલ્લા કેટલા સમયથી આ તબીબ છે ત્યાં નથી બેસતા? છેલ્લા 15 દિવસથી ત્યાં બેસતા નથી। તમે રજૂઆત કરી છે? અમે રજૂઆત કરી, અમને ટીએચઓ સાહેબને પણ રજૂઆત કરી, પાલનપુર પણ ટીએચઓ સાહેબને રજૂઆત કરી, તેમ ત્યાંથી તપાસમાં આવે છે તે દિવસે મેડિકલ ઓફિસર હાજર રહેતા નથી। તો તપાસ માટે અધિકારીઓ આવ્યા હતા ક્યારે ગામમાં? ગામમાં ટીએચઓ સાહેબ 3 વખત આવ્યા પણ 3 વખત મેડિકલ ઓફિસર હાજર ના હોય અને આ લોકો કોઈ પણ જાતનું ધ્યાન આપતા નથી અને અમે ગામમાં અમને સગવડ આપવા માટે તૈયાર છીએ। તકલીફ કેટલી પડે છે તબીબ ના હોવાના કારણે? તબીબો ન હોવાને કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 50 થી 60 ગામો આવેલા છે અને બધી જ આદિવાસી ગરીબ પ્રજા છે જેઓને મુશ્કેલી પડે છે હોસ્પિટલમાં આવવાથી। પણ રોજે રોજ 50 થી 60 મહિલાઓ ડિલિવરી વાળી આવે છે, એ પણ પાછી જાય છે કારણ કે આ લોકોએ બહાર પણ એવું બોર્ડ મારી નથી કે આ હોસ્પિટલ બેડા ખસેડવામાં આવી છે। મહાવીરસિંહ અમારી સાથે જોડાયેલા રહેજો। ડોક્ટર નિશા ડાભી, ઇન્ચાર્જ ટીએચઓ અમારી સાથે જોડાઈ ગયા છે। બેન, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત। છેલ્લા ઘણા સમયથી તકલીફ છે ગામમાં, ગોરાડ ગામમાં, કે એક પણ તબીબ ત્યાં રહેતા નથી, ગામ લોકો અત્યારે મુશ્કેલી વેઠી રહ્યા છે। એકચ્યુઅલી એમાં આપણે તાત્કાલિક આદેશ આવ્યો હતો કે જર્જરિત મકાનો ખાલી કરવાના છે, એટલે ત્યાં થોડા ટાઈમથી નહીં પણ હમણાં અઠવાડિયાથી જ ત્યાં લઈ ગયા હતા, પણ ગામજનોના કહેવાથી અને એમના સાથે રહીને ગામના અંદર જ કાં તો ગામની બહાર 1 કિલોમીટરમાં જગ્યા જોઈ છે તો ત્યાં હવે ખસેડી દેવામાં આવશે પીએચસી, તો ગામના લોકોને લાભ મળી રહે। પણ અત્યારે જે ડોક્ટર બેસે છે તો 10 કિલોમીટર દૂર છે, એના કારણે લોકોને પણ તકલીફ પડે છે અને તમે જે જગ્યા બદલી છે એના માટે કોઈ મંજૂરી લીધી છે? એકચ્યુઅલી મારી જોડે 2 દિવસનો ચાર્જ છે પણ અમે ત્યાં આગળ ગામમાં લાવી દેવાનું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર। એમ નહીં, તબીબે જ્યારે જગ્યા બદલી તમારી પાસે કોઈ મંજૂરી લેવા માટે આવ્યા હતા? ના, અત્યારે મૌખિક મંજૂરી લીધેલી હતી, લેખિત કોઈ મંજૂરી લીધેલી નથી। મૌખિક મંજૂરી લીધી હતી તો તમે એમને 10 કિલોમીટર દૂર બેસવા માટે મંજૂરી આપી દીધી? એટલે અમે નથી આપી, મારી જોડે 2 દિવસથી ચાર્જ છે, અમારા સર રજા પર છે
તમે બેન હમણાં જ બોલ્યા કે ખાલી એમણે મૌખિક મંજૂરી લીધી હતી. હા, એટલે મારો સવાલ એટલે. તમને એ છે કે મૌખિક મંજૂરી લીધી, એ 10 કિલોમીટર ગામથી દૂર બેઠા છે, તો એના માટે તમે મંજૂરી આપી છે? એકચ્યુઅલી જિલ્લાનો વિષય છે, એના તમે- પર આપણે જિલ્લામાંથી વધારે માહિતી મળશે. બેન હું મારો સવાલ ફરીથી કરું છું, મને એનો જવાબ આપો હા, કે તમે આપણી હમણાં વાત સાચી છે, પણ એ જિલ્લામાંથી હોય છે. તમે મંજૂરી આપી અને હતી હું કે અહીંયા નહીં? હા કે ના? ના, અહીંયા તાલુકામાંથી આપણે નથી આપી. અચ્છા, એટલે મંજૂરી વગર જ મનમાની કરીને ડોક્ટર 10 કિલોમીટર દૂર બેઠા છે? એ વિશે અત્યારે હું ચાર્જ પર છું, એટલે હું મને નહીં બોલી ચાર્જની બેન, તમારી પાસે ચાર્જ છે, તમે ઇન્ચાર્જ છો. શકું. તમે સાચા છો, પણ એકચ્યુઅલી અમારે કામગીરીનો ચાર્જ હોય છે, એટલે એ જે સરે કર્યું હોય એમાં સર જોડે પછી મારે વાત નથી થઈ. જી. તમે અમારી સાથે જોડાયા, આપનો આભાર. ભાવેશજી અમારી સાથે જોડાયા, આપનો મહાવીરસિંહ આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર.